નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લોહાર સાથે. બોટાદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની કરાઈ જાહેરાત. બોટાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ ખસિયા, ઉપપ્રમુખ તરીકે છેલ્લાભાઈ મેરની નિમણૂક, કારોબારી ચેરમેન તરીકે નીતિન સુતરિયા તેમજ પક્ષના નેતા તરીકે હંસાબેન ડોડિયા, દંડક તરીકે જસમતભાઈ બાવળિયાની કરાઈ જાહેરાત. બોટાદ પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને યોજાઈ સામાન્ય સભા. બોટાદ નગરપાલિકાના કુલ 44 સભ્યો, જેમાં ભાજપના 40, 3 કોંગ્રેસના અને 1 અપક્ષ. આજરોજ બોટાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જે નિમણૂક થઈ છે એમાં હું ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે. એ બધી હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો અને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીયનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. નગરપાલિકાના પ્રાથમિક કામો ને પ્રાધાન્ય આપશું અને પૂરેપૂરો પ્રયત્ન કરશું. પાણીની સમસ્યા છે તે અત્યારે હાલમાં આપણે કામ તો ચાલુ જ હતા. પાણીના જે 5 ટાંકીઓ આપણે બની ગયેલી છે એ ટૂંક સમયની અંદર આપણે ગામની અંદર 2 દિવસે પાણી આપીએ એવી વ્યવસ્થા આપણે ઊભી કરવા માટે બધા સાથે મળીને કામ કરશું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.